નમસ્કાર બાળ મિત્રો, આપ સર્વે બાળ મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ એવી બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર મિત્રો. તો મિત્રો આજે આપણે ધોરણ 2 ની અંદર કલ્લોલ વિષયની અંદર ચેપ્ટર નંબર 7 આમ પણ હોય ની અંદર અહીંયા ગીત આપેલું છે, તમે ગીત મિત્રો જોઈ શકો છો. બરાબર છે કે 1.5 ફૂટની દાઢીને 4 ફૂટની ચોટલી, ગધા ઉપર બેસે ડોસો, માથે મૂકી પોટલી. બહુ સરસ મજાનું ગીત આપ્યું છે, તમે એ જોઈ શકો છો. બરાબર, રમણલાલ સોનીનું છે. તો ગીતને આધારે મિત્રો ચાલો સાચું ચિત્ર હોય ત્યાં રાઈટ ને ખોટું ચિહ્ન ખોટું પાડવાનું છે. તો ચિત્રો તમે જોઈ શકો છો. બરાબર છે, તો ચોટલી છે સાચું આપ્યું છે. પછી બીજા નંબરની આકૃતિ સાચું આપ્યું છે, તમે જોઈ શકો છો. બરાબર, ત્રીજા નંબર પેલું ગધા ઉપર બેસી ડોસું, બરાબર, એ સાચું આપ્યું છે. ગધો અને ઘોડો છે તો ગધા ઉપર આપ્યું છે. અને મિત્રો એના પછી ચોથા નંબરની બીજા નંબરની આકૃતિ સાચી છે. પાંચમા નંબરની અંદર ગધો પાંચમા પેલું સાચું આપ્યું છે. ડોસાની દાઢી કેટલી ફૂટની છે? ડોસાની દાઢી 1.5 ફૂટની છે. ડોસાની ચોટલી કેટલા ફૂટની છે? ડોસાની ચોટલી 4 ફૂટની છે. ડોસો સાની ઉપર બેઠો છે, ડોસો ગધેડા ઉપર બેઠો છે. ત્યારબાદ મિત્રો ડોસાને માથા ઉપર શું મૂક્યું છે? ડોસાએ માથા ઉપર પોટલી મૂકી છે. ચોટલીમાં ઝૂલામાં કોણ ગીતો ગાય છે? ચોટલીના ઝૂલામાં પંખીઓ ગીતો ગાય છે. ગધાની પૂંછડી કેવી છે? તો ગધાની પૂંછડી લાંબી લસ છે. ગીતને આધારે બોક્સમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. ગધો જાય ખસ ઠસ ઠસ, ગધો થાય ફસ ફસ, ચોટલી ઉડે ફર ફર, દાઢી ઉડે સર સર, પૂંછડી ધ્રુજે થર થસ. સમાચાર વાંચો મિત્રો ને હસો. હસવાનું છે. આજે અમદાવાદમાં ચોકલેટનો વરસાદ પડ્યો અને લોકોએ ચોકલેટની પાઉંભાજી બનાવી ઠેર ઠેર વાવી. 2 મચ્છરનું રસોઈ બનાવી હાથીને જમવા આમંત્રણ આપ્યું. હાથી ભરપેટે ખાઈ ઉંદરના ઘરમાં ઊંઘી ગયો. રાજુભાઈના લગ્નમાં બરફના ભજીયા ખાઈ રસ્તા પર નાતાના ધાબા પર ચડી જતા સમીરને ખૂબ ઈજા થઈ. આ સમાચાર તમારે વાંચવાના છે. બરાબર છે, મજા આવે છે, હસવાનું છે. ગોરીઓ લૂમ વાર્તામાં તમને ક્યારે હસવું આવ્યું? તો છેલ્લે ગોરીઓ મળ્યો ત્યારે સોમાભાઈને કોટડી નીચે જોયું ત્યારે ગોરીઓ રોટલામાં બેઠો બેઠો પાગોળતો હતો ત્યારે. તો ચાલો હસવાનો અભિનય કરીએ. મોઢું બગાડીને હસો, ચાળા પાડીને હસો, ગાંડાની જેમ હસો, હાસ્ય કરો, કોઈ ગલીપીચી કરે તેવું હસો, તમારા પપ્પા મમ્મીને જેમ હસો, ગપ્પા વાંચો અને કૌંસમાં આપેલ રીતે હસો. વાર્તા વાંચતા તેમાંથી પરી આવીને મને ઉડાડી ગઈ. હી હી. મનને તરસ લાગતા તે આખી નદી પી ગયો. હો હો હો. સસલાભાઈ દાઢી કરવા સિંહ પાસે ગયા. હો હો. મેં આંગણામાં સમોસાનું બીજ વાવ્યું. હી હી હી. હસવાનું જ છે મિત્રો, તમારે ખાસ તો અલગ અલગ રીતે હસી શકો છો. સોમાભાઈ પાસે ખાલી જગ્યા બળદ હતા. સોમાભાઈ પાસે 2 બળદ હતા. સોમાભાઈ ખાલી જગ્યાએ ભાતું ખાઈને આરામ કરવા સૂતા. સોમાભાઈ બાજરી જોઈને હરખાયા. ઘરના બધા સભ્યો પણ ખાલી જગ્યાની ચિંતા કરતા હતા. તો ગોરિયા સૌની થાળીમાં ખાલી જગ્યાએ રોટલો મૂક્યો તો રેવા બહેન. સોમાભાઈની દીકરીનું નામ શું હતું? સપના હતું. બરાબર. સોમાભાઈ પાસેની બળદોનું નામ શું હતું? સોમાભાઈ પાસે જે 2 બળદો હતા, એકનું નામ કાળિયો અને બીજાનું નામ ગોરિયો હતું. સોમાભાઈ જાગીને શું જોયું? સોમાભાઈ જાગીને જોયું તો 2 બળદમાંથી એક બળદ ગાયબ હતો. કયા મહિનામાં બાજરી વાવવી પડે? તો માર્ચ મહિનામાં બાજરી વાવવી પડે. વાવણી કરતા પહેલા શું કરવું પડે? વાવણી કરતા પહેલા ખેતર ખેડવું પડે. સોમાભાઈ ખેતર ખેડવા કોને લઈને ગયા? સોમાભાઈ ખેતર ખેડવા માટે બંને બળદને લઈને ગયા. સોમાભાઈ પાસેથી કયો બળદ ખોવાઈ ગયો? સોમાભાઈ પાસેથી ગોરિયો બળદ ખોવાઈ ગયો. સોમાભાઈને શું વિચાર આવતો હતો? તો સોમાભાઈને સતત ગોરિયાના જ વિચાર આવતા હતા. રોટલા કેવા હતા? રોટલા ગરમા ગરમ સરસ મજાના અને મોટા મોટા હતા. સપનાને શું ભાવે? સપનાને રોટલાની ઉપરની કોપડી ભાવે. સપનાનું શીશ પાડીને શું કહ્યું? સપનાએ શીશ પાડીને કહ્યું,
બાપુ આપણે ગોરીઓ ફળીઓ બળદ એને ખરા ખોટા તમારે જોઈ લેવાના છે. બરાબર છે. વાર્તાના ક્રમમાં ગોઠવી ફરીથી લખવાની છે. તો મિત્રો તમે જોઈ શકો છો. બાજરી વાવવાનો સમય થયો. સોમાભાઈ અડધું ખેતર ખેડ્યું. સોમાભાઈને ખાઈને સૂતા. બે બળદમાંથી ગોરીઓ ગાયબ. ગોરીઓ ક્યાંય ન જડ્યો. બાજરીના દાણા છૂટા પડ્યા અને બાજરીનો રોટલો તૈયાર થયો. ને ગોરીઓ રોટલામાં બેઠો હતો. બાજરી વાવવાનો સમય હતો. બાજરી પાકી ગઈ. ખેતરમાં હળ જોતરવું પડે. ડુંડા દણવા પડે. સૌ પ્રથમ તો ખેતરમાં જવું પડે. દાણા છૂટા પાડવા પડે. પછી ખેતર ખેડવું પડે તો બાજરીમાં ચારણીથી ચાળવું પડે. બાજરી ઘરે વાવી છે. તગારામાં બાજરી કોથળામાં નાખવી પડે. બાજરી તગારામાં ભરવી પડે. કોથળા ગાડામાં નાખવા પડે. બાજરીના રોટલા બનાવવા પડે તો બાજરીને સાફ કરવી પડે. સાફ કરીને ઘંટીમાં દળવી પડે અને કોથળામાંથી બાજરીને કાઢવી પડે. તો બાજરીના રોટલા ખાવા છે. બાજરીનો લોટ ચાળણી ચાળવો જોઈએ. સૂલો સળગાવવો જોઈએ. ચૂલા પરથી ગલાડું મૂકવું જોઈએ. ચાલો વાંચો ને હસો મિત્રો. ભીમકુમારના કોમીને યોગ્ય રીતે જોડવાના છે. ભીમકુમાર સુરત દાદાને ચડાવે છે. બરાબર. શું ચડાવે છે? જ ચડાવે છે. ભીમકુમાર ટ્રક ચલાવે છે. તમે જોઈ શકો છો. ભીમકુમાર લાડુ ખાય છે તો લાડુ પણ ખાય પહેલા નંબરની અંદર. ભીમકુમાર હાથીને પાર કરાવે છે. હાથીને પાર કરાવે છે. ભીમકુમાર ગદા ફેરવે છે. ગદા ઉપર દોરવાનું છે. ગદા બનાવી દીધી છે. બરાબર. ઝાડની. તો મિત્રો તમારે અહીંયા બધા વ્યવસ્થિત જોવાના છે. ઉડતો બગલો થાકી ગયો. પોતાના માળામાં સૂઈ ગયો. હાય ભાઈ. બરાબર. તો મિત્રો તમારે જોઈ લેવાનું છે ચૂક. બરાબર. બહુ સરસ રીતે લખેલું છે. તમારે પ્રમાણે ખાસ કરીને લખવાનું છે. બરાબર. તો બાળ મિત્રો આ છે આપણો આજનું વિડીયો લેક્ચર. તમને મિત્રો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં પહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. બરાબર. મિત્રો તમે હસવાનું કેવું લાગ્યું એ પણ કોમેન્ટ બોક્સ તો કદાચ કરી શકશો નહીં, પણ મિત્રો હસવામાં જોર રાખજો. બરાબર. તો ફરી મળીશું. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.